સાહેબ, જે રીતે આજે પોલ્યુશનને લઈને આપ જે કાર્યવાહી કરવાની ચીમકી આપી છે, ઉદ્યોગપતિ સાથે મિટિંગ કરવામાં આવી છે, શું મિટિંગ કરવામાં એટલે શું કહેવામાં આવ્યું છે? આજે જે સાયણ વિસ્તારની અંદર સાયણ, ડેલાર, પડિયા, કોઠા, કારેલી, સિયાટલા આ તમામ વિસ્તારોની અંદર જે વોટર જેટ ચાલે છે એ વોટર જેટ મશીનો ચાલે છે. વાંધો નથી, ઉદ્યોગકારો છે પોતે ધંધો કરી શકે છે, એમાં કશો વાંધો નથી. પણ જ્યારે નિયમોનું જીપીસીબીના નિયમોનું પાલન ના થતું હોય તો એના માટે પગલાં લેવા ખૂબ જરૂરી છે. અમારા લગભગ 78 ગામમાંથી ફરિયાદ આવી કે ઘોડાખાડીની અંદર સમગ્ર ઓલપાડનું પાણી ઘોડાખાડી મારફતે જતું અને ઘોડાખાડીની અંદર આ તમામ વોટર જેટના પાણીનો જ્યારે નિકાલ કરતા ત્યારે અમારા જીપીસીબી દ્વારા ચેકિંગ કરતા અમુક ઇન્ડસ્ટ્રીની અંદર 17 ઇન્ડસ્ટ્રીની અંદર રિવર્સ બોરિંગ પકડાય. ZLDનો પ્લાન હોવા છતાં એ લોકો ચાલુ ના કરતા હતા અને ડાયરેક્ટ પાણી છોડવામાં આવતું હતું. આવા તમામ ઉદ્યોગકારોને જે મિટિંગ રાખી હતી એમને કીધું કમ્પલસરી CETPનો ઉપયોગ કરે અને CETPનો ઉપયોગ ના કરે તો અમને કમ્પલસરી અમે દર અઠવાડિયે ચેકિંગ થશે અને જે પણ આવા રીતે ખોટી રીતે આવી રીતે પાણી છોડશે એને અમે 100% ક્લોઝ આપીને અમે બંધ કરવામાં આવશે.